રાજકોટમાં લાતી પ્લોટ વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી। નેન્સી ગૃહોદ્યોગમાં ચેકિંગ। ગૃહોદ્યોગમાં મોટા પ્રમાણમાં કરાય છે હિંગનું ઉત્પાદન। ફૂડ વિભાગની તપાસમાં અનેક બેદરકારી સામે આવી છે। ગંદકી વચ્ચે હિંગ બનાવવા જથ્થો રાખવામાં આવ્યો હતો। ખુલ્લા સ્થળોએ હિંગ બનાવવાનું રો મટીરીયલ પણ રાખવામાં આવ્યું। ફૂડ વિભાગે 110 કિલો હિંગનો જથ્થો સ્થળ પર જ નાશ કર્યો। ગૃહોદ્યોગને સ્વચ્છતા, હિંગનું યોગ્ય સ્ટોરેજ અને લાયસન્સ બાબતે નોટિસ ફટકારી, જ્યારે અલગ અલગ સ્થળેથી 16 જેટલા મસાલાના નમૂના લેવામાં આવ્યા। મહેસાણાના ઊંઝા ખાતે આવેલા ઉમા એસ્ટેટમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ છે। ઉમા એસ્ટેટમાંથી અખાદ્ય જીરું તેમજ વરિયાળી મળી આવતા મુદ્દામાલને સીલ કરાયો હતો। આ મુદ્દામાલને સગેવગે કરાયો હોવાનું જાણવા મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી। તપાસમાં સામે આવ્યું છે કે શંકાસ્પદ વરિયાળીના જથ્થાના માલિક મહેશ પટેલ દ્વારા જ ગોડાઉનમાં મારેલ સીલ તોડી તેમાં પ્રવેશ કરી શંકાસ્પદ માલનો નાશ કરવાના ઈરાદે ચોરી કરી સગેવગે કરી દીધો હતો। ₹74 લાખનો મુદ્દામાલ ગોડાઉન માલિક દ્વારા સગેવગે કરાયો, જેથી પોલીસે ફરિયાદ નોંધી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે। બનાવટી જીરું બનાવવાનો એક જે હલકી ક્વોલિટીનું જીરું તેમજ વરિયાળીમાં મિક્સ કરવાના કેમિકલ, એની સાથે એની જે માટી અને જે રસી બનાવવામાં આવે છે એ રસી બનાવવાનું કેમિકલ વગેરે કબજે કરવામાં આવેલું હતું। એ કબજે કર્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટને સાથે રાખી આ સંપૂર્ણ કાર્યવાહી કરવામાં આવેલી અને આ જે ગોડાઉન છે ઉમા એસ્ટેટને સીલ કરવામાં આવેલું હતું। જ્યારે આ સ્થળ ઉપર જઈ તપાસ કરવામાં આવેલી ત્યારે એવું જાણવા મળેલું કે આ ગોડાઉનમાં જે પોલીસે સીલ લગાવેલું હતું એ સીલ તોડી નાખી આ જે ગોડાઉન ચલાવતા હતા એમાં પટેલ મહેશભાઈ નટવરલાલ જે ઊંઝાના રહેવાસી છે તેઓ તથા એમના બીજા અન્ય સાગરીતો ભેગા મળી અંદર મૂકેલો જે મુદ્દામાલ હતો એ મુદ્દામાલ કુલ ₹5,32,32,000નો આ લોકોએ બારોબાર સગેવગે કરી દીધેલો છે। ખાદ્ય તેલના ભાવમાં ભારે કડાકો નોંધાયો છે। સિંગ તેલમાં ડબ્બે ₹50નો ઘટાડો। કપાસિયા તેલના ભાવમાં ડબ્બે ₹40 ઘટ્યા। સિંગ તેલના 15 કિલો ડબ્બાનો ભાવ ₹2,490 થયો છે, તો કપાસિયા તેલના 15 કિલો ડબ્બાનો ભાવ ₹2,220 થયો છે। ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ડબ્બામાં ₹200નો ઘટાડો નોંધાયો છે। આગામી દિવસોમાં ખાદ્ય તેલના ભાવ હજુ ઘટે તેવી શક્યતા છે, તો ગરમીના કારણે ખાદ્ય તેલની ડિમાન્ડમાં ઘટાડો થયો છે। સરકારે ટેકાના ભાવે ખરીદ કરેલ મગફળી વેચવા કાઢી અને ખેડૂતો પાસે ગત સિઝનની મગફળીનો સ્ટોક પડ્યો હોવાથી ભાવ ઘટ્યાનું તારણ છે। કે ગયા વર્ષે જે મગફળીના અને જે કપાસના ક્રોપ છે તો ગયા વર્ષે વરસાદને બધું સારું થયું હતું, તો ક્રોપ પર હોબેસ હોવાથી આ વખતે માલ કાચો માલ છે તો એ ઇઝીલી સરળતાથી મળી રહે છે। અરવલ્લીના ભિલોડામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। વેપારીની દુકાનમાં ઘૂસીને તોફાની તત્વોએ માર માર્યો। 4 લોકોમાંથી એક શખ્સે મારામારી કર્યાનો આરોપ છે। વેપારીની દુકાનમાં બનેલો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। તો ભિલોડા પોલીસ સ્ટેશનમાં વેપારીએ અરજી આપી છે। મારામારી કરવાના કારણ અંગે વેપારી પણ અજાણ છે। તો આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે। ગઈ રાત્રિએ લગભગ 6:45-7ની વચ્ચે એક ભાઈ આવ્યો અને મને બહુ માર્યો। એને કારણ પૂછવામાં આવ્યું તો કોઈ કારણ નહીં, ખાલી પેટ પકડીને મારવા જ લાગ્યો। બરાબર, એ વાત એ અહીંયાથી જતો રહ્યો, તરત જ મેં ભિલોડા પોલીસ સ્ટેશને એના વિશે અરજી કરાઈ છે। સુરતમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। પૂર્ણા ગામ વિસ્તારમાં આતંક મચાવ્યો। જાહેરમાં મારામારી કર્યાના સીસીટીવી પણ સામે આવ્યા છે। વિડીયો વાયરલ થતા પોલીસે શરૂ કરી છે કાર્યવાહી। તો સુરતમાં અસામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે। એકવાર ફરી આ જ પ્રકારના દ્રશ્યો, પરંતુ સવાલ એ છે કે લગામ ક્યારે લાગશે। તો વડોદરામાં રફતારનો કેર, વધુ એક અકસ્માત। ગોત્રી એએસઆઈ હોસ્પિટલ પાસે થયો અકસ્માત। પાર્કિંગ કરેલી કાર સાથે ટક્કર બાદ કાર પલટી મારીને ડિવાઈડર પર ઊંધી પડી। ટક્કર એટલી જોરદાર હતી કે પાર્ક કાર પણ રગડી। અકસ્માતના બનાવમાં કોઈ જાનહાનિ નહીં। અકસ્માત કરનારને પોલીસ મથકે લઈ જવાયો। કાર ચાલક નશામાં હોવાની આશંકા। પોલીસે ચાલકનો મેડિકલ ચેકઅપ કરાવ્યું છે।
બ્રેઝાએ ઓવર સ્પીડિંગ કરીને પલટી કરી છે. જો કે કોઈને જાનહાનિ નથી થઈ, કમતે રોડ પર કોઈ પબ્લિક કે કોઈ વ્હીકલ નહોતું. જાનહાનિ થાત તો સ્વાભાવિક વાત છે, જીવ તો જતો. કમતે આજે મોટું વાહન જો કોઈ 2 વ્હીલરને કે કોઈ ચાલતા વ્યક્તિને અડફેટ લેતું તો મૃત્યુ એનું સ્વાભાવિક હતું. મોરબીમાં મારામારીના કેસમાં ફરિયાદ દાખલ. આતંક મચાવનારા 5 શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો. હળવદમાં મારામારીનો વિડીયો મામલે એફઆઈઆર કરવામાં આવી છે. જૂની અદાવતમાં હુમલો કર્યાનું આવ્યું છે સામે. કુંભાર દરવાજા નજીક તલવાર સાથે મારામારી કરી હતી. હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો નાણાંની ઉઘરાણી બાબતે પિતા પુત્ર પર હુમલો. જૂનાગઢના કેશોદમાં મારામારી. નાણાંની ઉઘરાણી કરતા વેપારી પર હુમલો કરવામાં આવ્યો છે. કરિયાણાની દુકાન ધરાવતા વેપારી પર હુમલો કરવામાં આવ્યો છે. મારામારીના સીસીટીવી પણ સામે આવ્યા છે. નિવૃત્ત પોલીસ જમાદાર તેમજ તેના મળતિયાએ કર્યો છે હુમલો. ગોત્રી GMERS હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી. હોસ્પિટલમાં વ્હીલચેરનો કચરો ફેંકવા માટે ઉપયોગ થાય છે. તંત્રના પાપે દર્દીઓને વ્હીલચેર માટે ફાંફા મારવા પડે છે. બીજી તરફ સફાઈ કામદારો વ્હીલચેરનો કચરા પેટીની જેમ ઉપયોગ કરે છે. સફાઈ કામદારોની કરતૂત કેમેરામાં કેદ થઈ છે. તો આ હોસ્પિટલની બેદરકારી આપ જોઈ શકો છો. કઈ રીતે વ્હીલચેર છે તેનો ઉપયોગ કચરો ફેંકવા માટે થઈ રહ્યો છે. દર્દીઓને હાલાકી થઈ રહી છે જ્યારે તેમને વ્હીલચેર જોઈતી હોય, પરંતુ અહીં કયો ઉપયોગ થઈ રહ્યો છે, કઈ રીતે થઈ રહ્યો છે તે બેદરકારી આપ સ્પષ્ટપણે જોઈ રહ્યા છો. રખડતા ઢોરે 82 વર્ષના વૃદ્ધને લીધા અડફેટે. સુરેન્દ્રનગરના પાટડીના કમાલપુર ગામે પગપાળા ચાલીને જતા વૃદ્ધને આંખલાએ અડફેટે લીધા. મૃત જમીન પર પટકાતા માથા તેમજ શરીરના ભાગે ઈજાઓ પહોંચી, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે